આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. ગુજરાતમાં ઉર્જા કાર્યક્ષમતા વધારવા માટે ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગેત્રી અને એલાયન્સ ફોર એન એનર્જી એફિશિયન્ટ ઇકોનોમી એઈ વચ્ચે ભાગીદારી કરાર કરાયા. વડોદરામાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન સમજૂતી કરારોનું આદાન પ્રદાન કરાયું હતું. આ કરારનો ઉદ્દેશ્ય રાજ્યના ટકાઉ વિકાસ લક્ષ્યાંકોને હાંસલ કરવાનો અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો છે. આગામી 3 વર્ષોમાં ગેત્રી અને ઈ રાજ્યના ઉર્જા કાર્યક્ષમ પદ્ધતિઓ અપનાવવામાં સુધારો કરવા માટે ગાઢ સહયોગ કરશે, જે ગુજરાત અને ભારતના આબોહવા પરિવર્તન નિર્માણના વ્યાપક લક્ષ્યોમાં યોગદાન આપશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી તિરંગા યાત્રાનો શહેરના વિરાટનગર ખાતેથી પ્રારંભ કરાવશે. આ યાત્રા કેસરી નંદન ચોકથી શરૂ થઈ બેટી બચાવો સર્કલ, ઉત્તમનગર, ખોડિયાર મંદિર, કોઠિયા હોસ્પિટલ, કેનાલ ક્રોસ, જીવણવાડી સર્કલ થઈ નિકોલના ખોડિયાર મંદિર ખાતે પૂર્ણ થશે. આ યાત્રામાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે, તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ યાત્રામાં જોડાશે. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ગાંધીનગરના કુંડાસણ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ ગઈ. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલી અમરાપર પ્રાથમિક શાળા નંબર 1માં તાલુકા કક્ષાના હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી. દરમિયાન શાળાના બાળકોએ સ્વાતંત્ર્ય સેનાનીઓ, ક્રાંતિકારીઓની વેશભૂષા ધારણ કરી વીર સપૂતોને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. ભાવનગરના ગારિયાધાર ખાતે યોજાયેલી હર ઘર તિરંગા યાત્રામાં અંદાજે 3000 લોકો જોડાયા હતા. બોટાદમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી તિરંગા યાત્રામાં પોલીસ અને ઇઝી સ્કાઉટ બેન્ડ દ્વારા નેશન ફર્સ્ટ વિષયવસ્તુ આધારિત પ્રસ્તુતિમાં કોમી એકલાસનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. પોરબંદરમાં કનકાઈ માતાજીના મંદિર પાસે આવેલા ગાંધી સ્મૃતિ ભવનમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી. મહેસાણામાં કડી તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા હર ઘર તિરંગાની ઉજવણી કરવામાં આવી. પાટણમાં સરસ્વતી તાલુકાના સરિયદ ગામ ખાતે તિરંગા યાત્રામાં મામલતદાર, ડીડીઓ સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો જોડાયા હતા. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાથે વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ અનેક નાગરિકો જોડાયા હતા. છોટાઉદેપુર જિલ્લાના વન વિભાગ દ્વારા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી. જામનગર જિલ્લામાં હર ઘર તિરંગા યાત્રામાં સાંસદ પૂનમબેન માડમ જોડાયા હતા. દરમિયાન મહાનુભાવોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ધ્રુવ ઠાકુર સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. બનાસકાંઠાના પાલનપુરમાં દેશભક્તિના નારા સાથે રાજ્યસભા સાંસદ બાબુ દેસાઈની ઉપસ્થિતિમાં પોલીસ મુખ્ય મથકથી કલેક્ટર કચેરી સુધી તિરંગા યાત્રા યોજાઈ ગઈ. જાહેર માર્ગ પરથી પસાર થતી તિરંગા યાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું. રાજ્યમાં સ્વતંત્રતા પર્વના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ખાતે આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ, સૌરાષ્ટ્રમાં પાક નુકસાની સંદર્ભે ચાલી રહેલ સર્વે અંગે સમીક્ષા કરવામાં આવી, તેમજ વિધાનસભા સત્ર તેમાં રજૂ થનાર ખરડા અંગે અને સ્વતંત્રતા પર્વની ઉજવણી તેમજ તિરંગા યાત્રા સંદર્ભે ચર્ચા કરવામાં આવી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 182 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નવસારી તાલુકામાં 3.5 ઇંચ, સુરતમાં 3.5 ઇંચથી વધુ, જ્યારે આણંદમાં પણ 3.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સરદાર સરોવર ડેમની ક્ષમતાના 90%થી વધુ ભરાઈ ગયો છે. રાજ્યભરમાં અંદાજે સિઝનનો 72% વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ અનુસાર સૌથી વધુ કચ્છ જિલ્લામાં 87.40% વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 86% વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 54%, પૂર્વોત્તર જિલ્લામાં 56%, જ્યારે સૌરાષ્ટ્રમાં 80% વરસાદ સાથે કુલ 72% વરસાદ આજ સુધી વરસ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 135.76 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 2.92 મીટર દૂર છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ઉપરવાસમાંથી 1,41,131 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમ 90% ભરાયો છે. ડેમના 9 દરવાજા 1.45 મીટર ખોલવામાં આવશે. ડેમના દરવાજામાંથી 1,30,000 ક્યુસેક કરતાં વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે. રાજ્ય સરકારે કર્મચારીઓને રજા, પ્રવાસ રાહત અને વેતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા રજા, પ્રવાસ રાહતમાં
વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકારના 5 લાખ કર્મચારીઓને આ નિર્ણયનો લાભ મળશે. નાણાં વિભાગ દ્વારા આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.